દેરાસરમાં 3.5 લાખની ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। લાલ બંગલા ગુરુદ્વારાને જોડતા માર્ગ પર જૈન પ્રવાસી ગૃહની બાજુમાં શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન દેરાસર આવેલું છે। આ દેરાસરમાંથી પંચધાતુની બનેલી ભગવાનની 13 નંગ મૂર્તિ તથા દાનપેટીમાંથી ₹25,000ની રોકડ રકમની ચોરી થયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે। રવિવારે રાત્રે દેરાસરના પાછળના ભાગે આવેલા કુલ 3 દરવાજાના તાળા નકુચાઓ તોડી આ ચોરી કરવામાં આવી છે। આ ચોરી કોઈ જાણભેદુ અથવા તો ચોરી પહેલા સ્થળની પૂરેપૂરી જાણકારી મેળવનાર વ્યક્તિએ કરી હોવાની ચર્ચા મજબૂત બની છે। સોમવારે સવારમાં જ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। ગુન્હાશોધક શ્વાન દેરાસરના પ્રાંગણમાં તથા પાછળના રસ્તા તરફ આંટો લગાવી મુખ્ય દરવાજેથી બહાર નીકળી ગુરુદ્વારા 4 રસ્તા સુધી પહોંચી પછી અટકી ગયો હતો। આ ચોરી કરનારા તસ્કરોની વય 25 થી 30 વર્ષની હશે એમ જાણવા મળ્યું છે। જૈન સમાજના આગેવાનો બનાવની જાણ થતાં જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। એસપી શ્રી જોટંગિયા, ડીવાયએસપી શ્રી પરમાર તથા પીઆઈ શ્રી વાટલિયા ઉપરાંત એફએસએલના શ્રી વ્યાસ વગેરેએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાંતની પણ સેવા લેવામાં આવી છે। શહેરના મુખ્ય અને ધમધમતા માર્ગ પર જિલ્લા પોલીસ વડા કચેરી સહિતની વિવિધ મહત્વની કચેરીઓનું સંકુલ જ્યાં આવેલું છે તે લાલ બંગલા વિસ્તારમાં તસ્કરો ધર્મસ્થાનમાં ત્રાટક્યા અને સફળતાપૂર્વક નાસી પણ છૂટ્યા। તસ્કરોએ પોલીસને ફેંકેલો આ પડકાર ખૂબ જ મોટો છે। થોડા સમય પહેલા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની નજીક પણ ચોરી થઈ હતી, જેના તસ્કરોને પકડવાના બાકી છે। જામનગરના માત્ર નગરજનો જ નહીં, છોટી કાશીના ધર્મસ્થાનો, ખુદ દેવતાઓ પણ સલામત નથી એ મુદ્દો તસ્કરોએ પુરવાર કરી દેખાડ્યો છે। આ દેરાસર જે માર્ગ પર આવેલું છે એ લાલ બંગલા રોડ સામાન્ય દિવસોમાં રાત્રિના 1 વાગ્યા સુધી ધમધમતો હોય છે અને હાલના નવરાત્રીના સમયમાં આ માર્ગ પર રાત્રિના 2:30 વાગ્યા સુધી લોકોની અવરજવર ચાલુ જ હોય છે। છતાંય તસ્કરોએ દેખાડેલી હિંમત કાબિલે દાદ હોવાની ચર્ચા ઉઠી છે। ધર્મસ્થાનમાં નોંધપાત્ર ચોરી થતા ભાવિકોમાં તંત્રો પ્રત્યે ભારે રોષ ઉઠવા પામ્યો છે। 2 પૈડાવાળા વાહનોના લોકની પોલીસ તંત્ર દ્વારા ચિંતા કરવામાં આવી રહી છે, જે સારી બાબત છે, પરંતુ તસ્કરોએ પુરવાર કર્યું છે કે આખું જામનગર લોક વિનાનું છે। તસ્કરો ગમે ત્યારે શહેરની બહાર બેરોકટોક આવી જઈ શકે છે, પ્રવેશી શકે છે અને નીકળી પણ શકે છે। નિલેશ મણીલાલ પોપટલાલ ઝાંસીભાઈ જૈન વિદ્યાર્થી ભવનની અંદર શ્રી શાંતિનાથજી એક વિદ્યાલય આવેલું છે, જેના અમુક ટ્રસ્ટી છે। દેરાસરના 3 તાળાઓ તોડી અને દેરાસરની અંદર લગભગ ધાતુની 13 પ્રતિમાઓ સાથે સિંધુ ચક્રના ગોટા એ ઉપરાંત ચાંદીના મુગટ અને આભૂષણો બધાની ચોરી થઈ ગઈના સમાચાર મળ્યા। સિટી બી ડિવિઝનની અંદર એની ફરિયાદ નોંધાઈ છે અને લગભગ અંદાજિત ₹2,76,000 જેવી રકમ થાય છે। અને 3 વાગે નીકળો તો તમને માણસોને વાહનની અવર જવર મળતી હોય એવા વિસ્તારની અંદર આ ઘટના બનેલી છે। જે જૈન દેરાસરમાં રાત્રિના સમય દરમિયાન કોઈ 2 સમયે ચોરી કરેલાની હકીકત જાણવા મળે છે। પ્રભુના ઘરેણા, પહેરવાના મુગટ, ચાંદીના છત્તર અને મૂર્તિ ટોટલ મળી ₹2,76,000ની ચોરી થવા પામેલ છે। એક બાજુમાં રહેતા તંબુલીભાઈએ રાત્રે 2 વ્યક્તિઓને જોયા હતા કે બે વ્યક્તિઓ અહીંથી, પણ એમને અંદાજ નહોતો ત્યારે કે આ ચોરી કરવા। અત્યારે હમણાં જે એમને આવીને જાણ કરી છે એની ઉંમર અંદાજે 25 થી 30 વર્ષની વચ્ચેના હોય એવું જાણવા મળે છે। અત્યારે આ બનાવવાળી જગ્યાએ એફએસએલના અધિકારી, ડોગ સ્ક્વોડ તમામ આવતા કાંઈ ફળદાયક હજી સુધી મળી આવેલ નથી। જાણભેદું એટલે એ રીતે હોય કે ભૌગોલિક રીતે પહેલા અગાઉથી કંઈ જોયું હોય એવું બની શકે, કારણ કે જે રીતે ચોરી થઈ છે એ રીતે પાછળના ભાગે એન્ટ્રી થઈ છે એટલે એને ખ્યાલ છે કે ક્યાંથી જવાય, એટલે અગાઉ એને વેરીફાઈ થયું હોય કે અગાઉ કોઈ દિવસ આવી ગયા હોય એવું બની શકે છે। પેટ્રોલિંગમાં માણસો હોય જ છે નવરાત્રીમાં, પણ ચોરી છે હવે એમાં તો પોલીસ પૂરતા પ્રયત્નો કરી અને ડિટેક્ટ કરવા પૂરતા પ્રયત્નો કરશે।